ભીંડો લઈ અને સુધારવા આપણે બેસી ગયા છીએ. ભીંડાનું શાક છે આપણું ફેવરેટ. જો અમારે વેફર લઈ આવ્યા છે અને ખાઈ છીએ. માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો સવારના થઈ ગયા છે 9. આપણે કામ કરી નવરા થઈ ગયા છીએ. દક્ષુભાઈને તૈયાર કરી દીધા છે અને ઘરનું બધું કામ આપણે પતાવી લીધું છે. તો આજે વહેલા બ્લોગની શરૂઆત કરી છે. તો બન્યા રહેજો આગળ બ્લોગમાં. અમારે અહીંયા રિહાન બેસી ગયા છે. કેમ રિહાણો છો? પણ હાઈટ અહીંયા નથી મળતી. તો આપણે વિસાવદર જાઉં ને લઈ લે હું. તો દક્ષુભાઈ રિહાણા છે. હવે એને આપણે મનાવવું પડશે. એને લેવી છે લાઇટ. તો લાઇટ અહીંયા મળતી નથી. કોક પાસે જોવે એટલે વેન કરે. તો હવે ઘડીક એને રમાડી લઈ અને રસોઈનો ટાઈમ થતો આવે છે. તો આપણે કાંઈક શાકની તૈયારી કરીશું. તો શાકમાં શું છે એ જોઈ લઈ અને પછી શાકની તૈયારી કરી. શાકમાં જો ભીંડો છે ફ્રીજમાંથી એટલો નીકળો તો આપણે બનાવી લઈએ. ભીંડો છે આપણો ફેવરિટ. અને હજી અહીંયા રીહામણાં મનામણાં ચાલુ જ છે. ભીંડો લઈ અને સુધારવા આપણે બેસી ગયા છીએ. ભીંડાનું શાક છે આપણું ફેવરિટ. અને દક્ષુન પપ્પાને તો શાક ન ભાવે ભીંડાનું, એટલે આપણે હાટું જ બનાવવાનું હોય. મારીને દક્ષુભાઈ હાટું. તો પહેલાં આપણે ભીંડો સુધારી લે હરખો મસ્ત. આમ જોવું પડે આમાં કે ખળેલો નીકળે. તો સુધારી લે ભીંડો અને પછી આપણે શાક બનાવશું ભીંડાનું છાશવાળું, જે અમને દક્ષુભાઈને બહુ ભાવે. અને દક્ષુભાઈ તો હજી રિહાણા છે તો કાંઈ રમે છે અને બોલતોય નથી. એને લેવી છે લાઇટ. તો એને લાઇટ લઈ દેવી પડશે આપણે. તો પહેલાં આપણે ભીંડો સુધારી લઈ અને પછી આપણે શાક બનાવી લઈએ. ત્યાં તો 12 વાગી જાય. હજી તો 12 નથી થયા, 11:30 જેવું થયું છે. તો બસ આપણે ઘરે એકલા હોય તો આવું કંઈકનું કામ કરી રાખી. અને ઘરે હું દક્ષુ બે જ હોય. દક્ષુન પપ્પા તો કારખાને વહી ગયા હોય એટલે મારા દીકરો ઘરે બે જ હોય. તો હાલો પહેલાં આપણે ભીંડો સુધારી અને પછી ભીંડાનું શાક બનાવી લઈએ. ભીંડાનું શાક આપણે મૂકી દીધું છે ચડવા. ભાઈ જો શીખે છે શાક બનાવતા. કા શાક જોશો? ખાવું છે? તને બહુ ભાઈ? વાહ. ચાલો શાક બની જાય ને દક્ષુભાઈને ખવડાવવાનું પેલા. હાથે ખાઈએ તો ડાયો ડાયો દીકો છે. દક્ષુભાઈ અમારે ઉઠી ગયા છે અને ઉઠીને જો પેપ્સી લઈ આવ્યા છે ઠંડી ઠંડી. અને અહીંયા છે ભાગ ને હજી એક પેપ્સી એ પડી છે. નકરો ભાગ જ ખાવાનો. ફ્રીજમાં મૂક દો. તું શું ખાશો ને? કાલુડો. જો અમારે વેફર લઈ આવ્યા છે અને ખાય છે. એ ભાઈ હું લઈ આવ્યો? મારી હાટું લઈ આવ્યો છે ચણાની દાળ. બસ 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 એ બસ બસ બસ. પડી ગયો? ધ્યાન રખાય ને. લગાડીને બેઠો પગમાં લોહી નીકળો ને. હા વાળો. હા ભાઈ હું લઈ આવ્યા? ઠંડી ઠંડી ફેંચી. ઠંડી ઠંડી. તમે આપણે ગુલ્ફી ખાવાનું ચાલુ કરી દીધું છે. કાયમ ગુલ્ફી ખાવાની. જમવામાં જમી લીધું? જમવામાં હું હતું કઈ દો. દાળ ભાત હતા. દાળ ભાત ખાઈને પછી હવે ગુલ્ફી ખાધી છે આપણે. તો હાલો બધા ગુલ્ફી ખાવા. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. મળશું કાલે નવા બ્લોગમાં. જો મારો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. માતાજી બધાને.